કૃપા કરીને કિંમતી સમય કાઢીને જરૂર વાંચો। 1. મૂળાના રસમાં થોડું મીઠું અને લીંબુનો રસ ભેળવીને નિયમિત પીવાથી સ્થૂળતા ઓછી થાય છે અને શરીર સુડોળ બને છે। 2. ક્યાંકથી પાછા આવ્યા પછી તરત જ પાણી ન પીવો, હાથ પગ ધોશો નહીં કે નહાશો નહીં, પરસેવાને સૂકવવા દો, ઓછામાં ઓછા 15 મિનિટ આરામ કરો, પછી તમારા હાથ પગ ધોઈ લો, કોગળા કરો અને પાણી પીવો। આત્યંતિક ગરમી, થોડો ગોળ અથવા ખાંડની કેન્ડી ઉમેરો। ખાધા પછી પાણી પીવો જેથી તમને લૂ ન લાગે। 3. જમ્યા પછી પાણી પીવું યોગ્ય નથી, બલકે 1.5 કલાક પછી જ પાણી પીવું જોઈએ। આનાથી પેટ અને કમર પર મેદસ્વીતા નથી આવતી, પણ મેદસ્વીતા હોય તો પણ ઓછી થઈ જાય છે। 4. પેટમાં ગેસ બનતો હોય કે દુખાવો થતો હોય તો થોડી સેલરી, 1 ચપટી કાળું મીઠું ભેળવીને ખાવાથી આરામ મળે છે। 5. અળસીના બીજ ખાવાથી મગજ તેજ થાય છે, તેમાં પ્રોટીન અને ફાઇબર હોય છે। 6. માછલીનું સેવન યાદશક્તિ વધારવામાં ખૂબ જ ફાયદાકારક છે। માછલીમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે મગજને તેજ બનાવે છે અને જો તમે શાકાહારી હોવ તો પાલક તમારા મગજને તેજ બનાવવામાં ખૂબ જ મદદરૂપ છે। પાલકમાં મેગ્નેશિયમ જોવા મળે છે, જે રક્ત પરિભ્રમણને વધારે છે અને તમારું મગજ પહેલા કરતાં વધુ સારું કામ કરે છે। 7. હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ તેમના આહારમાં વધુ ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ અને રિફાઇન્ડ તેલ અને મીઠાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ। 8. ઉનાળાની ઋતુમાં લસ્સી પીવાથી પેટની ગરમી શાંત થાય છે। જો તમે તેને પીને બહાર જાવ તો લૂ લાગવાની ભય નથી। 9. પાઇલસમાં ખાટા દહીંનું સેવન ન કરો, તાજું દહીં વાપરો। 10. પાઇલ્સથી પીડિત લોકોએ જમ્યા પછી 1 ગ્લાસમાં થોડી સેલરી મિક્સ કરીને પીવું જોઈએ। 11. આમળાનો રસ મધમાં ભેળવીને ચાટવાથી આંખોની રોશની વધે છે। 12. જો તમને શ્વાસની દુર્ગંધ આવતી હોય તો લીમડા, કીકર અથવા બાવળના પાનથી તમારા દાંત અને પેઢાને સાફ કરો। 13. ચહેરા પરથી ડાઘ, ખીલ અને કરચલીઓ દૂર કરવા માટે લીમડાના પાનને પાણીમાં ઉકાળો, પાણીથી ચહેરો ધોઈ લો અને તેના પાનને પીસીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો। 14. પેટના રોગોથી બચવા અને સારવાર માટે કાળા મીઠું અને પીસેલા કાળા મરી સાથે મૂળો ભેળવીને ખાઓ। 15. ઉનાળામાં માથાનો દુખાવો થાય તો નાળિયેર તેલથી માથાની માલિશ કરવાથી માથામાં ઠંડક આવશે જેનાથી માથાના દુખાવામાં આરામ મળશે। 16. થાઇરોઇડની સારવાર માટે ઘરે જ લીલા ધાણાને પીસીને ચટણી બનાવો અને 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી ચટણી ભેળવીને પીવો। 17. ગરમીથી બચવા માટે કાકડીનું પાણી, કેરીના પન્ના અને દહીં અથવા લસ્સી અથવા બટર મિલ્કનું સેવન કરો। 18. લેમન ટી પીવાથી કબજિયાત, પેટમાં ગેસ અને સ્થૂળતા જેવી સમસ્યાઓથી રાહત મળે છે। 19. જો તમે રાત્રે ઊંઘી શકતા નથી તો સૂતા પહેલા 1 ગ્લાસ ગરમ દૂધમાં મધ ભેળવીને પીવો, તેનાથી અનિદ્રા દૂર થશે। 20. જો તમે વ્યાયામ વગર મેદસ્વીતા ઘટાડવાના ઉપાયો કરવા માંગતા હોવ તો ગ્રીન કોફીનું સેવન કરો, આ તમને 1 મહિનામાં 2 થી 3 કિલો વજન ઘટાડવામાં મદદ કરશે। 21. જો તમને ઉલટી અને ઉબકા લાગતા હોય તો અડધા લીંબુના રસમાં થોડો ફુદીનો અને 1 ચપટી કાળું મીઠું ભેળવીને પીવો, તેનાથી થોડા સમયમાં આરામ મળશે। 22. રોજ ફુદીનાનું સેવન કરવાથી પેટને ઠંડક મળે છે અને તે સ્વસ્થ રહે છે। 23. કિડની સાફ કરવા માટે તરબૂચને થોડી કોથમીરના રસમાં ભેળવીને પીવો। 24. પેઢાને મજબૂત કરવા માટે દરરોજ રાત્રે સૂતા પહેલા પાણીમાં થોડી હળદર ભેળવીને પેસ્ટ બનાવો અને તેને તમારા પેઢા પર હળવા હાથે મસાજ કરો અને થોડા સમય પછી કોગળા કરી લો, તેનાથી તમારા પેઢા મજબૂત થશે। 25. રોજ શાકભાજીનો સૂપ બનાવો અને પીવો, તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। 26.
માછલી અને ઈંડા એકસાથે ખાવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. 27. ઉનાળામાં બહારથી આવ્યા પછી તરત જ સ્નાન ન કરવું જોઈએ. 28. દૂધ સાથે ખાટી વસ્તુઓ બિલકુલ ન ખાવી જોઈએ, તેનાથી શરીરને નુકસાન થાય છે. 29. હૂંફાળા પાણી સાથે દવા લેવાથી તે ઝડપથી અસરકારક બને છે. 30. જમતી વખતે હંમેશા રોટલી ઓછી અને શાક વધુ ખાઓ. 31. ગરમ દૂધ સાથે જલેબી ખાવાથી કમરનો દુખાવો, થાક, શરદી અને સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. 32. ભાત ખાતા પહેલા લીંબુના રસના ટીપા પીવાથી અસ્થમા નથી થતો. 33. શ્વાસની દુર્ગંધ આવતી હોય તો વરિયાળીને પીસીને દરરોજ સવારે પાણી સાથે લેવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે. 34. હાડકામાં દુખાવો અને અસ્વસ્થતા હોય તો ઓલિવ ઓઇલથી માલિશ કરવાથી દુખાવામાં આરામ મળે છે. 35. ખોરાક ખાધા પછી દરરોજ ચાલવા જાવ, આનાથી હૃદય સ્વસ્થ રહે છે. 36. ખજૂર અને દૂધ સ્નાયુઓને મજબૂત બનાવે છે અને સ્નાયુઓની વૃદ્ધિમાં વધારો કરે છે. તેને ખાલી પેટ ખાવાથી શરીર મજબૂત બને છે. 37. દહીં અને છાશનું સેવન કર્યા પછી સૂવાથી સારી ઊંઘ આવે છે. 38. કાચા ગાજર ખાવાથી લોહી જાડું થતું નથી અને ગાજર હાર્ટ એટેકથી પણ બચાવે છે. 39. લસણની લવિંગને દાંત પર ઘસવાથી દાંતનો સડો મટે છે. 40. જો પેટ ઘણું મોટું થઈ ગયું હોય તો લસણના રસથી પેટની માલિશ કરો, તેનાથી મોટું પેટ ઓછું થશે. 41. ભાત ખાધા પછી દૂધ ન પીવું જોઈએ, તેનાથી અપચો થાય છે. 42. સવારે ખાલી બાફેલા ચણા ખાવાથી તમારી યાદશક્તિ ક્યારે નબળી નહીં પડે. 43. ઉનાળાની ઋતુમાં બંધ ચંપલનો ઉપયોગ ન કરો, તેનાથી આંખોની રોશની નબળી પડે છે. 44. જે લોકો હાથ ધોયા વગર ખાય છે, તેમની યાદશક્તિ નબળી પડી જાય છે. 45. તમારે જમતા પહેલા તમારા હાથ ધોવા જોઈએ, નહીં તો ખોરાકની સાથે જ જંતુઓ પેટમાં પ્રવેશ કરે છે. 46. નાના બાળકોને રોજ એક કેળું ખવડાવો, જેનાથી તેમના હાડકાં મજબૂત થશે. 47. ભોજન બનાવતી વખતે થોડી હિંગ નાખો, હિંગ ખાવાથી પેટની ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે. 48. ખોરાકમાં વધુ પડતું મીઠું વાપરવાથી વ્યક્તિના હાડકાં અને હૃદય બંને નબળા પડી જાય છે. 49. સવારે નાસ્તો ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે, તેનાથી શરીરને ઘણી શક્તિ મળે છે, પરંતુ અંકુરિત કઠોર ખાતા પહેલા તેને સારી રીતે પકાવી લેવા જોઈએ. 50. વધુ પાણી પીવાથી શરીરમાં થાક ઓછો થાય છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.